સુરતમાંથી ફરી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। ખટોદરા પોલીસે 9 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખની પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખટોદરા પોલીસે 9 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પકડાયેલા આરોપી પાસેથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું। ખટોદરાના સોસિયો સર્કલ નજીકથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી રોકડા રૂપિયા, એક મોપેડ સહિત ડ્રગ્સ મળી 10.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ભાટેનાના સાહેબ નામના ઈસમ નામને વોન્ટેડ જાહેર કર્યો હતો। આરોપી અગાઉ લાલગેટ પોલીસ મથકમાં ડ્રગ્સ કેસમાં જ્યારે જુગારના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે અને 6 માસ અગાઉનો આરોપી લાજપોર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો, જ્યાં ફરી એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હતો। વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ तरफ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે એક ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે। ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે ભાટીનાનો, એના પાસેથી એ પરચેઝ કર્યો છે। જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે। લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજપુર જેલમાં હતો। એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ। તો મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવશે અને જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।